યસ. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક જે છે ઇન્ટ્રાનેટ. હવે ઇન્ટ્રાનેટ શું છે? ઇન્ટ્રાનેટ એક સિક્યુર અને પ્રાઇવેટ નેટવર્ક છે જે શેનો યુઝ કરે છે તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલનો યુઝ કરે છે અને જે ઓર્ગેનાઇઝેશન છે એની વચ્ચે ડેટા અને જે કંઈ કોમ્યુનિકેશન કરવાનું હોય, ડેટા શેર કરવાના હોય એ શેર કરવામાં હેલ્પ કરે છે. હવે ઇન્ટ્રાનેટનો યુઝ મોસ્ટલી ક્યાં થાય તો કે જ્યાં કંઈ મોટી ઓર્ગેનાઇઝેશન છે ત્યાં પોતાના જે કંઈ પ્રાઇવેટ ડેટા જે છે એ શેર કરવાના થતા હોય એના માટેથી થઈને ઇન્ટ્રાનેટ મોટી ઓર્ગેનાઇઝેશન જે છે એ યુઝ કરે છે. હવે જ્યારે મોટી ઓર્ગેનાઇઝેશન પોતાના સ્ટાફની વચ્ચે અથવા પોતાના જે કંઈ એમ્પ્લોય હોય એમાં જે કંઈ પ્રાઇવેટ ડેટા શેર કરવાના હોય એના માટેથી થઈને આ ઇન્ટ્રાનેટ યુઝ કરે છે અને જે કંઈ એમને પ્રાઇવેટ ડેટા શેરિંગ હોય એ શેર કરે છે અને ઇન્ટરનેટ જે છે એ સિક્યોર છે એટલે કોઈ પણ ડેટા હેક થવાની પોસિબિલિટી છે નહીં. હવે ઇન્ટ્રાનેટ અને ઇન્ટરનેટ બે શબ્દ સેમ જ લાગે તમને, એટલે તમે કન્ફ્યુઝ થઈ શકો છો ઇન્ટ્રાનેટ અને ઇન્ટરનેટમાં. હવે ઇન્ટ્રાનેટ અને ઇન્ટરનેટ જે છે એ બેઉ પબ્લિક નેટવર્ક હોય કે જે છે એ બધા કોમ્પ્યુટર્સને કનેક્ટ કરીને કામ કરતું હોય છે. જ્યારે બધા ડેટાને શેર કરવો હોય એ ફેસિલિટી કોણ પ્રોવાઈડ કરે છે તો કે ઇન્ટરનેટ. તો હવે ઇન્ટ્રાનેટ શું કરે છે? તો ઇન્ટ્રાનેટ શું છે તો કે એક સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ ઓર્ગેનાઇઝેશનની અંદર જ થાય છે પોતાના પ્રાઇવેટ ડેટા જે છે એ શેર કરવા માટે. જ્યારે ઇન્ટરનેટ જે છે એ પબ્લિક નેટવર્ક છે અને ઇન્ટ્રાનેટ જે છે પ્રાઇવેટ નેટવર્ક છે. તો ફર્સ્ટ લાઈન જુઓ, ફર્સ્ટ પોઈન્ટ જુઓ. And intranet is a secure and private enterprise network that shares data of application resource via internet protocol. હવે ઇન્ટ્રાનેટ એક પ્રાઇવેટ અને સિક્યોર નેટવર્ક છે કે જે પોતાના ડેટા શેર કરે છે કોના થ્રુ તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ થ્રુ. And intranet differs from the internet which is a public network. હવે ઇન્ટ્રાનેટ અને ઇન્ટરનેટ વચ્ચે ડિફરન્સ શું છે તો કે ઇન્ટરનેટ જે છે એ પબ્લિક નેટવર્ક છે જ્યારે ઇન્ટ્રાનેટ જે છે પ્રાઇવેટ નેટવર્ક છે. ઇન્ટ્રાનેટ which refers to an enterprise's internal website or partial IT infrastructure may host more than one private website is a critical component for internal communication and collaboration. હવે ઇન્ટ્રાનેટ શું કરે છે તો કે એન્ટરપ્રાઇઝ જે કાંઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, પ્રાઇવેટ કંપનીઓ છે, એન્ટરપ્રાઇઝીસ છે એ પોતાની જે કંઈ વેબસાઇટ હોય એનું આઈટી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ હોસ્ટ કરે છે. કોણ હોસ્ટ કરે છે તો કે પ્રાઇવેટ વેબસાઇટ જે છે એ આ ઇન્ટ્રાનેટ હોસ્ટ કરે છે અથવા એક ઓર્ગેનાઇઝેશન જે છે એ ઇન્ટ્રાનેટનું હોસ્ટ કરે છે. અને જે કંઈ ઇન્ટરનલ કોમ્યુનિકેશન થતી હોય, કોલાબોરેશન જે કંઈ થતું હોય કે ડેટા પ્રાઇવેટ ડેટા જે છે શેર કરવાના છે કે પછી કોઈ એવી ઇન્ફોર્મેશન જે છે એ ઓર્ગેનાઇઝેશનની ઇમ્પોર્ટન્ટ છે કે ઈ ઇન્સ્ટ્રક્શન જે છે આપણે શેર કરવાની નથી, એવા જે કંઈ કોમ્પોનન્ટ છે એ ઇન્ટ્રાનેટ થ્રુ ઇઝીલી આપણે શેર કરી શકીએ છીએ. And intranet is a private network based on TCP/IP protocol. હવે ઇન્ટ્રાનેટ જે છે એ પ્રાઇવેટ નેટવર્ક છે. એ શેના ઉપર, કયા પ્રોટોકોલ ઉપર બેઝડ છે, કોના પ્રોટોકોલ થ્રુ વર્ક કરે છે તો કે TCP/IP જે પ્રોટોકોલ આપણે આગળ કરી ગયા એના બેઝડ ઉપર વર્ક કરે છે.
belonging to an organization, usually a corporation, accessible only by the organization member, employee or others with authorization. હવે ઇન્ટ્રાનેટ જે છે એ ઓર્ગેનાઇઝેશન પૂરતું જ હોય છે કે એક ઓર્ગેનાઇઝેશન જો ઇન્ટરનેટનો યુઝ કરતું હોય પોતાના ડેટા અને ઇન્ફોર્મેશન શેર કરવા માટે, તો હવે એ ડેટા કોણ કોણ એક્સેસ કરી શકે? તો કે ઓર્ગેનાઇઝેશનના મેમ્બર જે છે, એના એમ્પ્લોય અને અમુક એવા ઓથોરિટી વાળા જે પર્સન છે એ જ ઇન્ટ્રાનેટ યુઝ કરી શકે પોતાની ફાઇલ અથવા જે કંઈ ડેટા જે છે એ શેર કરવા. And intranet website and software application look and act just like any other. હવે ઇન્ટ્રાનેટનો સોફ્ટવેર અથવા એની વેબસાઇટ કેવી છે? તો કે આપણે બીજી જે કંઈ વેબસાઇટ અથવા એપ્લિકેશન યુઝ કરીએ એના જેવી જ છે. But the firewall surrounding an intranet sense of unauthorized access and use. પણ આ જે કંઈ ઇન્ટ્રાનેટની વેબસાઇટ અથવા એપ્લિકેશન જે છે એમાં ફાયરવોલ હોય, એટલે કે અનઓથોરિટી વાળા જે કંઈ પર્સન છે, અનઓથોરાઇઝડ જે કંઈ ડેટા શેર થતા હોય અથવા જે ઓર્ગેનાઇઝેશન અથવા જે એમ્પ્લોય પાસે ઓથોરિટી છે એની સિવાયના કોઈ બીજા પર્સન અથવા કોઈ બીજા વ્યક્તિ એ એક્સેસ અથવા યુઝ કરે છે તો એ એક્સેસ કરવા દેતું નથી. How intranet are used? Like the internet itself, intranet are used to share information. હવે ઇન્ટરનેટ જેમ જ ઇન્ટરનેટ જે છે એ ઇન્ફોર્મેશન શેર કરવા માટે યુઝ થાય છે. Secure intranet are now the fastest growing segment of the internet. હવે સિક્યોર જે ઇન્ટ્રાનેટ છે એ શું છે? ઇન્ટરનેટના સેગમેન્ટ, ભાગ, પાર્ટ છે જે ફાસ્ટલી ગ્રો કરે છે અથવા આપણને ફાસ્ટલી વર્ક આપે છે. Because they are much less expensive to build and manage than private networks based on proprietary protocol. હવે આ સિક્યોર ઇન્ટ્રાનેટ જે છે એ શું કામ વધારે પડતા યુઝ થાય છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ શું કામ છે? તો કે એ મચ લેસ એક્સપેન્સિવ છે, કે એની કોસ્ટ વધારે છે નહીં, અને આ પ્રાઇવેટ નેટવર્કને મેનેજ કરવામાં અને બિલ્ડ કરવામાં પણ ઈઝી પડે છે. અને કેવા પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ, એટલે કે જે કંઈ માલિકીના પ્રોટોકોલ છે એવા નેટવર્કથી આ જે કંઈ ઇન્ટ્રાનેટ જે છે એ મેનેજ કરવું, બિલ્ડ કરવું ઈઝી પડે છે અને એનું કોસ્ટ પણ ઓછું છે. ઓકે, આ ઇન્ટ્રાનેટ જે છે આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર શું છે? તો કે આપણને જે કંઈ ઇન્ટરનેટ પ્રોવાઈડ થાય છે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલી અથવા વ્યવસાય અથવા ઓર્ગેનાઇઝેશનમાં, બિઝનેસમાં આપણને જે કંઈ ઇન્ટરનેટ આપણને યુઝ કરીએ છીએ, આપણને પ્રોવાઈડ કરે છે એને કહેવાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. જે કંપની આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે એને કહેવાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. હવે આપણે ઇન્ટરનેટ જ્યારે યુઝ કરતા હોય તો આપણે બધાને ખબર જ હશે, અત્યારે બધા મોસ્ટ ઓફ ઇન્ટરનેટ યુઝ કરે છે. કોઈ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ હોય તો અલગ અલગ કંપનીનું ઇન્ટરનેટ યુઝ કરતા હોય. તો જે કંઈ તમે જે કંઈ ઇન્ટરનેટ યુઝ કરો છો એ જે કંઈ કંપની છે એ તમારા માટે શું કહેવાય? તો કે તમારો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય. હવે જ્યારે કંપની તમને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે તો એ સામે તમારી પાસેથી શું લે છે? તો કે ઇન્ટરનેટનું જે કંઈ ચાર્જીસ થતું હોય એ ચાર્જ લે છે. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આવી એક કંપની માટે યુઝ થઈ કે આ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એવી કંપનીઓ માટે યુઝ થાય કે જે આપણા સુધી ઇન્ટરનેટ પહોંચાડે છે. પછી હવે આપણને કોઈ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે તો એનું રેટ
મંથલી હોય છે, અમુકમાં અવરલી હોય છે. એવી અલગ અલગ રેટમાં આપણને ઇન્ટરનેટ સર્વિસ જે છે પ્રોવાઈડ થતું હોય છે. તો ફર્સ્ટ પોઈન્ટ જુઓ, to get on the internet you need to establish a connection through an internet service provider. હવે આપણે ઇન્ટરનેટ જોઈએ છીએ તો હવે આપણે કનેક્શન તો આપવું પડશે કે મારે ઇન્ટરનેટ જોઈએ છે તો મારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે કે કંપની છે એને પાસે મારે કનેક્શન આપવું પડશે. ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટ ટુ ધ ઇન્ટરનેટ થ્રુ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર શું કરે છે તો કે ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન આપે છે જેથી ઇન્ટરનેટ જે છે એ ઇઝીલી પ્રોવાઈડ થઈ જાય છે. અત્યારે આપણે જે કંઈ મોબાઈલમાં ઇન્ટરનેટ જોતું હોય તો આપણે સિમ કાર્ડ પરચેસ કરીએ છીએ એટલે એ આપણા નંબર અને એના અમુક આઈડી કે જે કાંઈ હોય એ કંપની પાસે હોય, એ કંપની આઈએસપી છે તો એ પોતાના આઈડી અથવા જે કાંઈ કોડ હોય, નંબર હોય એ સેવ કરીને રાખે અને એના થ્રુ આપણને જે છે એ કનેક્શન અથવા ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતું હોય છે. In order to get online, you need to contract with an internet service provider to deliver an internet connection through your modem. હવે જો તમારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવું છે, જો તમારા મોબાઈલ અથવા જે કંઈ પીસી છે એમાં તમારે ઇન્ટરનેટ જોઈએ છે તો તમારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે કંઈ કંપની છે એની સાથે કોન્ટ્રાક્ટ કરવો પડે કે એ આપણને આપણા મોબાઈલ અથવા પીસી સુધી આપણને ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડે છે. એના થ્રુ તો કે મોડમ થ્રુ. With a good ISP, getting online is breeze with customized software, helpful tech support and immediate modem connection. કે હવે જો તમારે સારું એવું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય તો એ શું કરશે તો કે એ આપણને ગેટિંગ ઓનલાઈન ઇઝ બ્રીઝ કે આપણને જે કંઈ ઇન્ટરનેટ જે છે ઓનલાઈન થવાનું જે કંઈ કનેક્શન છે એ ઇઝીલી પ્રોવાઈડ કરશે વિથ કસ્ટમાઇઝ સોફ્ટવેર. ઇન્ટરનેટ પ્રોવાઈડ અથવા ઇન્ટરનેટ માટે જે કંઈ આપણે સોફ્ટવેર જોઈએ છે, કસ્ટમાઇઝ સોફ્ટવેર જોઈએ છે એ કોણ પ્રોવાઈડ કરશે તો કે આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે કંપની છે એ આપણને સોફ્ટવેર પ્રોવાઈડ કરશે. હેલ્પફુલ ટેક સપોર્ટ કે આપણને જે ઇન્ટરનેટ માટે ટેકનિકલ સપોર્ટની જરૂર છે તો એ ટેકનિકલ સપોર્ટ પણ આપશે. એન્ડ ઇમિડિયેટ મોડમ કનેક્શન, અને તરત જ આપણને મોડમ સાથે કનેક્ટ કરી દેશે એટલે આપણે જે છે એ ઇન્ટરનેટ ઇઝીલી યુઝ કરી શકીએ. એન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર charges users a fee, usually monthly, hourly, and in return provides them with a phone number and computer account. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર શું કરશે કે આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે તો એ એના બદલામાં એ રિટર્નમાં શું કરશે તો કે એની ફી અથવા એના ચાર્જીસ લેશે. તો એ ચાર્જીસ કેવી રીતે હોય, અવરલી પણ હોય અથવા મંથલી પણ ચાર્જીસ હોઈ શકે. અને એ ઇન્ટરનેટ અથવા જે ચાર્જીસ જે છે એ આપણને કોમ્પ્યુટર અકાઉન્ટ અથવા ફોન નંબર થ્રુ જે છે એ ચાર્જીસ પ્રોવાઈડ કરતા હોય છે. which will enable them to connect to the internet. અને જે આ કંઈ ફોન નંબર છે, કોમ્પ્યુટર અકાઉન્ટ છે એનાથી આપણને ઇન્ટરનેટ જે છે એની સાથે કનેક્ટ કરી દે છે. You don't want to pay an expensive hourly rate if you plan on staying online several hours a day. કે જો તમારે દિવસના એકથી વધારે કલાકો તમારે ઇન્ટરનેટ પર સ્પેન્ડ કરવાના હોતા હોય છે તો ત્યારે અવરલી ચાર્જીસ જે છે 1 કલાકના 2 કલાકના એવા ચાર્જીસ એક્સપેન્સિવ થઈ જાય છે. Nor do you want to contract with an ISP whose modem lines are frequently busy. તમારે એવા આઈએસપી કનેક્ટર અથવા એવા કંપની સાથે કોન્ટ્રાક્ટ ન કરવો, ઇન્ટરનેટ ન એમનું કનેક્શન ન લેવું કે જેની મોડેમ લાઈન ફ્રીક્વન્ટલી જે છે એ બિઝી આવતી હોય છે. હવે અત્યારે તો તમે જુઓ છો કે આપણે ઇઝીલી મંથલી પ્લાન જે છે ઇન્ટરનેટના એના પ્રોવાઈડ કરેલા હોય છે, પણ જ્યારે શરૂઆત ઇનિશિયલ સ્ટેજીસ હતું ત્યારે આપણને જે છે અવરલી રેટ હતો કે અવર જો તમારે 1 અવર ઇન્ટરનેટ યુઝ કરવું હોય
તો એની અવરલી ચાર્જીસ હતું. હવે અત્યારે તો ઇન્ટરનેટ સાવ સસ્તું જ થઈ ગયું છે. An internet connection gives you access to valuable services. કે હવે ઇન્ટરનેટ કનેક્શન આપણને શું પ્રોવાઈડ કરે છે, તો કે આપણે ઇન્ટરનેટ ઉપરથી જે કંઈ સર્વિસીસ જોઈએ છીએ, જે કંઈ આપણે ડેટા અથવા જે કંઈ જેના માટે આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ એનું આપણને એક્સેસ આપે છે. A modem connection via an ISP brings raw internet data into your computer. કે હવે જે ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની થ્રુ આપણે મોડેમ કનેક્શન લીધું હોય એ શું કરે છે, તો કે આપણને જથ્થામાં ઇન્ટરનેટ ડેટા જે છે એ પ્રોવાઈડ કરે છે આપણા લેપટોપમાં અથવા કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં. ઓકે, આટલું સમજાણું? Yes. Okay. However, in order to take advantage of internet resources, you will need software on your computer to interpret અવાજ કપાય છે મેમ. that data. Okay. હવે જો તમારે ઇન્ટરનેટ રિસોર્સનો એડવાન્ટેજ લેવો હોય તો તમારે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં એક એવો સોફ્ટવેર જોઈએ કે જે એ ડેટા સાથે ઇન્ટરનેટ ડેટા જે છે એની સાથે ઇન્ટરપ્રિટ કરી શકે. A wide variety of services are available, making it easy for you to get information and communicate with others. હવે ઇન્ટરનેટ ઉપર આપણને ઘણી બધી એવી સર્વિસીસ પ્રોવાઈડ કરેલી છે, એટલી બધી સર્વિસીસ અવેલેબલ છે કે આપણે એકબીજા સાથે ઇન્ફોર્મેશનની આપ લે કરવી હોય, કોમ્યુનિકેટ કરવું હોય તો એ આપણને ઇઝીલી બનાવે છે. એમાંની સર્વિસ કઈ કઈ છે, તો કે એક સર્વિસ છે ઈમેલ. Some of these services include email, the most commonly used of the internet service. કે હવે ઈમેલ જે સર્વિસ છે એ શું આપણને ઇન્ટરનેટની મોસ્ટ કોમનલી યુઝડ સર્વિસ છે. હવે ઈમેલ થી શું કરી શકીએ, આપણે કોમ્યુનિકેટ પણ કરી શકીએ અને ડેટા જે છે આપણે શેર કરવા હોય તો શેર પણ કરી શકીએ. Everyone on the internet has an email address of the form and you can email anyone with such an address. કે ઈમેલ થ્રુ આપણે જ્યારે કોમ્યુનિકેટ કરવાનું થતું હોય, ડેટા શેર કરવાના થતા હોય ત્યારે શું થાય છે, તો કે આપણે એક ઈમેલ એડ્રેસ હોય અને એ ઈમેલ એડ્રેસ થ્રુ આપણે બીજા સાથે કોમ્યુનિકેશન કરી શકીએ જ્યારે સામેવાળાનું અથવા બીજાનું જે કંઈ ઈમેલ એડ્રેસ આપણને મળે ત્યારે. There is no additional charging for emailing beyond the fee you pay to your ISP. હવે આપણે તમે ઈમેલ યુઝ કરો છો એ ઈમેલ કોણ પ્રોવાઈડ કરે છે, ઇન્ટરનેટ થ્રુ પ્રોવાઈડ થાય છે. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને આ ઈમેલ ચેટિંગના કોઈ ફી અથવા ચાર્જીસ પે કરવાના હોતા નથી, એ તમે જે કંઈ ઇન્ટરનેટના ચાર્જ પ્રોવાઈડ કરો છો એના થ્રુ થાય છે. Email offers many convenience. Unlike phone calls, you don't have to be present to receive email. It is simply stored in your mailbox until you log on and read it. કે ઈમેલ જે છે એના કન્વીનિયન્સ ઘણા બધા છે કે તમે એમાં ફોન કોલ ન કરી શકો, પછી તમે જ્યારે ઓનલાઈન ન હોય, ઈમેલ તમારું ખુલ્લું ન હોય તો એ તમારા જે કંઈ મેલ છે એ મેલ બોક્સમાં પડેલા હોય છે, પછી જ્યારે તમારે રીડ કરવા હોય ત્યારે તમે લોગિન થઈને રીડ કરી શકો. Also, you can mailing list to email multiple recipients at once and you can keep a copy of messages you send. કે તમે જે કંઈ મેલ કરો છો એ તમે વધારે પડતા રિસિપિયન્ટ્સ જે છે એમને મેલ કરી શકો છો અને એ મેસેજની કોપી પણ પડેલી હોય છે. અત્યારે મેલનું તો બધાને ખબર જ હશે. ઓકે, આટલું સમજાણું? Yes. ઓકે. Yes. ISP ના અમુક ફીચર્સ છે એ જુઓ તો પહેલો ફીચર શું છે, લોકલ એક્સેસ ફોન નંબર્સ ફોર ડાયલિંગ ઇન. કે તમારે જો ઇન્ટરનેટ કનેક્શન જોતું હોય તો એના ફોન નંબર કમ્પલસરી છે, એ દેવા જ પડશે. લોકલ ફોન નંબર્સ દેટ આર નોટ બિઝી ઇવન ડ્યુરિંગ ધ મોસ્ટ કન્જેસ્ટ ટાઈમ ઓફ ધ ડે. તમે જ્યારે ઇન્ટરનેટ યુઝ કરો છો ત્યારે લોકલ ફોન નંબર્સ બિઝી આવવા જોઈએ નહીં, જેથી કરીને તમે ઇન્ટરનેટ જે છે એ યુઝ કરી શકો. ટોલ ફ્રી ટેલિફોન નંબર ફોર કસ્ટમર સપોર્ટ પ્લસ ધ ફ્લેક્સિબિલિટી ટુ ઈમેલ ક્વેશ્ચન ટુ ટેકનિકલ સપોર્ટ સ્ટાફ. કે ટોલ ફ્રી નંબર જે છે ટેલિફોન નંબર
એ શેના માટે હોય તો કે કસ્ટમરના સપોર્ટ માટે હોય કે જે કંઈ આપણે ટેકનિકલ ઇશ્યુ આવે છે ઈમેલમાં ને ઇન્ટરનેટમાં એ હેન્ડલ થઈ શકે 28.8 kbps or faster modem connection between you and the ISP. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે છે એની અને આપણી વચ્ચે મોડમનું કનેક્શન જે છે એ કેટલું હોય છે તો કે 28.8 kbps થી પણ વધારે હોય છે 5 to 10 megabytes of space for your own personal web page કે આપણને આપણા જ વેબ પેજમાં આપણે જ્યારે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ તો કે આપણને કેટલું ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે કેટલી સ્પેસ પ્રોવાઈડ કરે છે તો કે 5 થી 10 મેગાબાઇટની એમબીની આપણને સ્પેસ જે છે એ પ્રોવાઈડ કરે છે a rate plan that suits your needs. For example, if you only plan to be online for a couple of hours each month કે હવે આપણે ઇન્ટરનેટ જે છે એ આપણને આપણા પ્લાન ઉપર મળે છે કે આપણે કેટલીક ટાઈમ આપણે ઓનલાઈન રહેવું છે આખા મંથમાં અમુક કલાકો રહેવા છે તો એ રીતે આપણને જે છે એ ટેસ્ટ પ્લાન અથવા રેટ પ્લાન આપણને સેન્ડ કરે છે યુ મે સેવ મની બાય નોટ ઓપ્ટિંગ ફોર અ ફ્લેટ રેટ પ્લાન કે તમે અમુક જે રેટ પ્લાન જે છે એ અવરલી લ્યો છો મંથલી લ્યો છો તો એમાંથી તમે કઈ સેવ કરી શકતા નથી પોઝિટિવ રેકમેન્ડેશન ફોર અધર આઈએસપી કસ્ટમર કે ઇન્ટરનેટ સર્વિસના જે કંઈ કસ્ટમર છે એના માટે જે કંઈ પોઝિટિવ રેકમેન્ડેશન આપવાના હોય છે તો એ ઇઝીલી થઈ શકે છે